હેલો એવરીવન, વેલકમ ટુ નિર્ઝા એજ્યુકેશન. આજે આપણે આ પાર્ટમાં જનરલ ફોર્મ ઓફ એલપીપી, કેનોનિકલ ફોર્મ વગેરે વિશે ચર્ચા કરવાના છીએ. હવે ફર્સ્ટ આપણે જોઈશું કે જનરલ ફોર્મ ઓફ એલપીપી શું છે. જનરલ ફોર્મ ઓફ એલપીપી ચેક કરવા માટે આપણે પહેલાં એમ લિનિયર ઇનઇક્વાલિટી અથવા તો ઇક્વાલિટી લઈશું. અને n વેરિયેબલ. મેથેમેટિકલી જોવા જઈએ તો આપણે એમ લિનિયર ઇનઇક્વાલિટીઝ અથવા તો ઇક્વાલિટીઝ અને n વેરિયેબલ પરથી આપણે એક ઇક્વેશન ડિસાઇડ કરીશું. ak1 x1 પ્લસ ak2 x2 અપ ટુ akn xn. હવે આપણે અહીંયા બી કે લઈશું કે જે આ ak1 x1 અપ ટુ akn xn કરતાં લેસ ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ અથવા તો ઇક્વલ ટુ હોઈ શકે. હવે આ આપણે કન્સ્ટ્રેન્ટ ફાઇન્ડ કર્યું. કન્સ્ટ્રેન્ટ એક કન્સ્ટ્રેન્ટ હશે, સપોઝ અહીં k ઇક્વલ ટુ 1 હશે તો ak1 x1 લેસ ઓર ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ અથવા તો ઇક્વલ ટુ ઓનલી વન સાઇન હોલ્ડ થશે. અને સપોઝ આપણે 2 કે 3 કન્સ્ટ્રેન્ટ લઈએ તો આ જે સાઇન છે તેમાં ચેન્જીસ આવી શકે, તે વેરી થઈ શકે. હવે કે છે ક્યાં સુધી રનિંગ થશે? 1 ટુ અપ ટુ એમ, કેમ કે આપણે કેટલી ઇનઇક્વાલિટીઝ અથવા તો ઇક્વાલિટીઝ લીધી છે? એમ લિનિયર ઇક્વાલિટીઝ. હવે આપણો એમ શું હશે? શું ફાઇન્ડ કરવાનો? તો એક્સ જે ફાઇન્ડ કરવાનો. x1 x2 xn. ફાઇન્ડ એક્સ છે. કેવા એક્સ છે? તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, કે જે નોન નેગેટિવ હશે. અને જે ક્યાં સુધી હશે? 1 ટુ અપ ટુ n સુધી. હવે આ એક્સ જે ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું કે એક ઓબ્જેક્ટિવ ફંક્શનને ઓપ્ટિમાઇઝ કરીશું. ઓપ્ટિમાઇઝમાં શું કરીશું? તે મેક્સિમમ હશે અથવા તો તે મિનિમમ હશે. તો આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન ફાઇન્ડ કરીએ. ઓપ્ટિમાઇઝ z ઇક્વલ ટુ c1 x1 પ્લસ c2 x2 પ્લસ અપ ટુ cn xn. બરાબર. હવે આપણે આ જે akj જે રનિંગ ફ્રોમ 1 ટુ n એન્ડ k રનિંગ ફ્રોમ 1 ટુ m, xj cj કે જે રનિંગ ફ્રોમ 1 ટુ n અને cjમાં પણ જે રનિંગ ફ્રોમ 1 ટુ n હશે. હવે તે કેવા હશે? તો તે આપણે નોન કોન્સ્ટન્ટ હશે, કે આપણે જાણીતા કોન્સ્ટન્ટ વેલ્યુ લઈ શકીશું. અને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એક્સ જે ફાઇન્ડ કરવાના છે. હવે આપણે જોઈ લઈએ કે જનરલ ફોર્મ ઓફ એલપીપી શું હશે. ધ જનરલ એલપીપી કેન બી ડિસ્ક્રાઇબ એઝ ફોલોઝ. ગીવન એ સેટ ઓફ, આપણને શું આપેલું છે? ગીવન એ સેટ ઓફ એમ લિનિયર ઇનઇક્વાલિટીઝ એન્ડ ઇક્વાલિટીઝ ઇન n વેરિયેબલ. We want to find the non-negative value of this variable which will satisfy the constraint and optimize. આપણે શું કરીશું કે એમ લિનિયર ઇનઇક્વાલિટીઝ અને ઇક્વાલિટીઝ ઇન n વેરિયેબલ આપેલી હશે ત્યારે નોન નેગેટિવ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જે આ ઇક્વેશન સેટિસ્ફાય કરે, તે કન્સ્ટ્રેન્ટ અને ઓબ્જેક્ટિવ ફંક્શનને કે જે ઓપ્ટિમાઇઝ કરે મેક્સિમમ અથવા તો મિનિમમ લિનિયર ફંક્શન ઓફ ધીસ વેરિયેબલ. એટલે ઓબ્જેક્ટિવ ફંક્શનને આપણે શું કરવાનું છે? મેક્સિમાઇઝ અથવા તો મિનિમાઇઝ અને કન્સ્ટ્રેન્ટ આપેલા હશે તેની નોન નેગેટિવ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મેથેમેટિકલી વી હેવ એમ લિનિયર ઇનઇક્વાલિટીઝ ઓર ઇક્વાલિટીઝ ઇન વેરિયેબલ એમ અને એન શું હશે? એમ ગ્રેટર ઓર ઇક્વલ ટુ or less or equal to n of the form ak1 x1 plus ak2 x2 up to akn xn greater or equal to, less or equal to bk and k running from 1 to m, where from each constraint one and only one of the sign holds. હવે આપણે એક કન્સ્ટ્રેન્ટ લઈએ તો આ ત્રણમાંથી કોઈ એક જ સાઇન હોલ્ડ્સ થશે. જો આપણું કન્સ્ટ્રેન્ટ ચેન્જ થશે તો આપણે આ સાઇન પણ ચેન્જ કરી શકીએ. તો but the sign may vary from the
one constraint to another. આપણે સપોઝ એક્ઝામ્પલમાં 3 કે એટલા કન્સ્ટ્રેન્ટ આપેલા હોય તો એક કન્સ્ટ્રેન્ટમાં લેસ ધેન ઇક્વલ ટુ, એકમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ અથવા તો ઇક્વલ ટુ અથવા 3 સેમ સાઇન, પણ એક કન્સ્ટ્રેન્ટ માટે આપણે એક જ સાઇન હોલ્ડ કરવાની છે. હવે આપણો એમ શું છે? XJ ફાઇન્ડ કરવાનો કે જે સેટિસ્ફાય ઇક્વેશન 1 કરે. આગળ જે જોયું કે ઇક્વેશન 1 AK1 X1 પ્લસ AK2 X2 અપ ટુ AKN XN લેસ ઓર ઇક્વલ ટુ ઓર ગ્રેટર ઓર ઇક્વલ ટુ BK. તો એ ઇક્વેશનને સેટિસ્ફાય કરતું આપણે વેલ્યુ ઓફ ધ વેરિયેબલ XJ ફાઇન્ડ કરવાનો છે. જે રનિંગ ફ્રોમ 1 ટુ એન્ડ, અને XJ કેવો હશે તો કે નોન નેગેટિવ, વિચ મેક્સિમાઇઝ ઓર મિનિમાઇઝ ધ લિનિયર ફંક્શન. એટલે કે ઓપ્ટિમાઇઝ, આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનને ઓપ્ટિમાઇઝ કરવાનું છે, મેક્સિમાઇઝ અથવા તો મિનિમાઇઝ કરવાનું છે. ઓબ્જેક્ટિવ ફંક્શન એ રીતે હશે કે Z ઇક્વલ ટુ C1 X1 C2 X2 અપ ટુ CN XN. એને આપણે ઇક્વેશન 2 કહીએ. હવે AKJ BJ અને CJ આપણે કેવી રીતે એઝ્યુમ કર્યા કે તે નોન કોન્સ્ટન્ટ, એટલે કે આપણે કોઈ રિયલ નંબર લઈ લેવાના છે. It is assumed that the variable xj can take any non-negative value allowed by equation 1 and 2. આપણે ફાઇન્ડ કરવાનું છે xj. તો xjમાં કેવી વેલ્યુ આવી જોઈએ કે નોન નેગેટિવ વેલ્યુ આવી જોઈએ અને ઇક્વેશન 1 અને 2 ને સેટિસ્ફાય કરતી હોવી જોઈએ. ધીસ નોન નેગેટિવ વેલ્યુ કેન બી એની રિયલ નંબર. આપણને જે xjની વેલ્યુ મળશે તે પણ આપણને રિયલ નંબર મળશે. હવે આપણે જનરલ ફોર્મ ઓફ LPP જોઈએ. આપણો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ શું થશે? ઓપ્ટિમાઇઝ ઝેડ. હવે ઓપ્ટિમાઇઝ ઝેડ એ શું થશે? મેક્સિમમ અથવા તો મિનિમમ. ઝેડ ઇક્વલ ટુ C1 X1 C2 X2 અપ ટુ CN XN. આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન થશે, સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ AK1 X1 plus AK2 X2 up to AKN XN less or equal to અથવા તો greater or equal to BK. K running from 1 to M and XJ greater or equal to 0, J running from 1 to N. આ આપણું શું થયું? લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ તમને આપેલું હશે કે ઓપ્ટિમાઇઝ ઝેડ. ઓપ્ટિમાઇઝ એટલે અથવા તો તમને મેક્સિમમ ઝેડ આપેલો હોય અથવા તો મિનિમમ ઝેડ આપેલો હોય અને તેને રિલેટેડ કન્સ્ટ્રેન્ટ આપેલા હોય તો આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે XJની. હવે આપણે કેનોનિકલ ફોર્મ ઓફ LPP જોઈશું. કેનોનિકલ ફોર્મ ઓફ LPP શું છે? હવે લેસ ઓર ઇક્વલ ટુ સાઇન હશે તો તે મેક્સિમાઇઝ કેનોનિકલ ફોર્મમાં જશે અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇન હશે તો તે મિનિમમ ફોર્મમાં આવશે. એટલે કે અહીંયા તમને ઓપ્ટિમાઇઝ ઝેડ જે આપેલું હશે તો લેસ ઓર ઇક્વલ ટુ સાઇનમાં તમારે અહીંયા મેક્સિમમ ઝેડ આપેલો હશે અને અહીંયા કોન્સ્ટ્રેન્ટ લેસ ઓર ઇક્વલ ટુ BK થશે. અને મિનિમમ કેનોનિકલ ફોર્મમાં જે હશે તો અહીંયા મિનિમાઇઝ ઝેડ આપેલો હશે તો અહીંયા તમારે ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇન આવશે. હવે આપણે કેનોનિકલ ફોર્મ ઓફ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જોઈએ. તો કેનોનિકલ ફોર્મમાં 2 પ્રોબ્લેમ આવશે, મેક્સિમાઇઝેશન LPP અને મિનિમાઇઝેશન LPP. જો તમારી કન્સ્ટ્રેન્ટની સાઇન લેસ ઓર ઇક્વલ ટુ હશે તો તે મેક્સિમાઇઝેશન LPPમાં જશે અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇન હશે તો તે મિનિમાઇઝેશન ઓફ LPPમાં જશે. હવે આપણે જનરલ ફોર્મ ઓફ મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમ જોઈએ. હવે મેક્સિમાઇઝેશન LPPમાં શું થશે? લેસ ઓર ઇક્વલ ટુ સાઇન છે તો તમારો પ્રોબ્લેમ ઓબ્જેક્ટિવ ફંક્શન શું થશે? મેક્સિમાઇઝ ઝેડ. મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ C1 X1 C2 X2 અપ ટુ CN XN. ઓબ્જેક્ટિવ ફંક્શન મળી ગયો. હવે શું થશે? સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ. AK1 X1 plus AK2 X2 up to
a k n x n less or equal to b k. k is running from 1 to m and xj કેવા ફાઇન્ડ કરવાના છે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જે રનિંગ ફ્રોમ 1 ટુ n. હવે આ થયો મેક્સિમાઇઝેશન એલપીપી. હવે મિનિમાઇઝેશન એલપીપીમાં શું થશે કે આપણું જે ઓબ્જેક્ટિવ ફંક્શન છે તે અહીંયા મેક્સિમાઇઝની બદલે મિનિમાઇઝ થશે અને સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટમાં અહીંયા આ જે કન્સ્ટ્રેન્ટની સાઇન છે તે ચેન્જ થશે. શું થશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ બીકે. એન્ડ એક્સ જે આપણે ફાઇન્ડ કરવાના છે નોન નેગેટિવ, તો તે માટે આપણે એક્સ જે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લઈશું. લેટ અસ રાઇટ કેનોનિકલ ફોર્મ ઓફ મિનિમાઇઝેશન એલપીપી. તો મિનિમાઇઝેશન એલપીપીમાં ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ z ઇક્વલ ટુ c1x1 c2x2 અપ ટુ cn xn સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ ak1x1 પ્લસ ak2x2 અપ ટુ akn xn greater or equal to bk and k is running from 1 to m and xj greater or equal to 0 j equal to running from 1 to n. હવે જે આ એલપીપી છે તે આપણે એનાલિટિક મેથડથી અથવા તો એલ્જિબ્રિક મેથડથી સોલ્વ કરવાના છે. તો તેના માટે આપણે શું કરવું પડશે? આપણા કન્સ્ટ્રેન્ટ તો અહીંયા ઇનઇક્વાલિટી સાઇનમાં હોય છે, તો તે ઇનઇક્વાલિટીને આપણે પહેલાં ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવાના છે. સપોઝ આપણું કોઈ કન્સ્ટ્રેન્ટ છે ak1 x1 પ્લસ ak2 x2 અપ ટુ akn xn. હવે અહીંયા સાઇન છે લેસ ઓર ઇક્વલ ટુ. હવે અહીંયા કંઈક એડ કરીએ તો ઇક્વલ ટુ બીકે થાય. તો હું એક વેરિયેબલ લઉં છું SN પ્લસ કે. SN પ્લસ કે ઇક્વલ ટુ બી કે. હવે આ અહીં એક વેરિયેબલ એડ કર્યો તો તેની લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ચેન્જ થઈને અહીંયા ઇક્વાલિટી સાઇન થશે અને ઇક્વલ ટુ કેટલા મળશે આપણને? બી કે જેટલા. તો આ શું થશે? સમેશન જે રનિંગ ફ્રોમ 1 ટુ n a k j x j પ્લસ SN પ્લસ કે ઇક્વલ ટુ બી કે. તો હવે આપણે આ SN પ્લસ કેને ફાઇન્ડ કરવો હોય તો શું મળશે? SN પ્લસ કે ઇક્વલ ટુ બી કે માઇનસ સમેશન જે રનિંગ ફ્રોમ 1 ટુ n a k j x j. મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમ છે. આપણે આ કન્સ્ટ્રેન્ટમાં SN પ્લસ કે જેટલા એડ કર્યા તો તે આપણે શું થશે કે તેને આપણે સ્લેક વેરિયેબલ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરીશું. તો આ SN પ્લસ કે આપણો સ્લેક વેરિયેબલ થશે. હવે સપોઝ આપણો કોન્સ્ટ્રેન્ટ મળે છે આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇનમાં. તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ મોટી રાઈટ હેન્ડ સાઈડ કરતાં. તો આપણે અહીંયા એક વેરિયેબલ એડ કરીશું તો તે થશે સમેશન જે રનિંગ ફ્રોમ 1 ટુ n a k j x j ઇક્વલ ટુ આપણે અહીંયા એક વેરિયેબલ એડ કરીએ છીએ SN પ્લસ કે પ્લસ બી કે. તો આ શું થશે? SN પ્લસ કે ઇક્વલ ટુ માઇનસ બી કે પ્લસ સમેશન જે રનિંગ ફ્રોમ 1 ટુ n a k j x j. હવે આ મિનિમાઇઝેશન પ્રોબ્લેમમાં આ કન્સ્ટ્રેન્ટ હશે. તો મિનિમાઇઝેશન પ્રોબ્લેમમાં આપણને જે આ SN પ્લસ કે મળે તેને આપણે સરપ્લસ વેરિયેબલ તરીકે ઓળખીશું. તો આપણે ઇનઇક્વાલિટીમાંથી ઇક્વાલિટીમાં ચેન્જ કરવા માટે બે વેરિયેબલ ફાઇન્ડ કરવા પડે કે જેને સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલ તરીકે ઓળખીશું. સ્લેક વેરિયેબલ ક્યારે યુઝ થશે? કે જ્યારે મેક્સિમાઇઝેશન એલપીપી હશે અને સરપ્લસ વેરિયેબલ જ્યારે મિનિમાઇઝેશન ઓફ એલપીપી હશે. હવે આ જે સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલ એડ કરીએ છીએ તેને આપણે S1 S2 S3 તેવા નામથી ઓળખીશું અને આ જ્યારે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ થશે ત્યારે તેની વેલ્યુ 0 હશે. હવે આપણે સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલની ડેફિનેશન જોઈએ. તો કન્સિડર એન ઇક્વાલિટી ઓફ ધી ફોર્મ ak1 x1 પ્લસ ak2 x2 અપ ટુ akn xn લેસ ઓર ઇક્વલ ટુ bk. Introduce a variable SN plus k equal to bk minus summation j running from 1 to n akj xj કે જેની વેલ્યુ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. So that summation j running from 1 to n akj xj plus SN plus k equal to bk થશે. તો આપણો આ SN plus k તે શું થશે?
તો તે થશે સ્લેક વેરિયેબલ અને આ આપણો એલપીપી મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમમાં છે. Similarly, consider an equality of the form ak1 x1 plus ak2 x2 up to akn xn greater or equal to bk and introduce a variable sn plus k equal to minus bk plus summation j equal to 1 to n akj xj greater or equal to 0 so that summation j equal to 1 to n akj xj minus sn plus k bk. તો આ sn plus k જે શું થશે સરપ્લસ વેરિયેબલ અને તે આપણે મિનિમાઇઝેશન પ્રોબ્લેમમાં સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કરીશું. ટુ ઇચ સ્લેક એન્ડ ઓર સરપ્લસ વેરિયેબલ એસાઇન એ કોસ્ટ કોએફિશિયન્ટ ઓફ 0 ઇન ધ ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જ્યારે આપણે સ્લેક અને સરપ્લસ વેરિયેબલ એડ કરીએ છીએ ત્યારે તેની કોસ્ટ કેટલી લેવાની છે 0. આફ્ટર ઇન્ટ્રોડ્યુસિંગ સ્લેક ઓર સરપ્લસ વેરિયેબલ any given LPP can be expressed as maximization z equal to c1 x1 plus c2 x2 up to cn xn subject to the constraint ak1 x1 plus ak2 x2 up to akn xn plus આપણે અહીંયા સ્લેક વેરિયેબલ એડ કરવાનો છે sn plus k. તો શું થશે કન્સ્ટ્રેન્ટ ak1 x1 plus ak2 x2 plus akn xn plus sn plus k equal to bk and k running from 1 to m and xj greater or equal to 0 જ્યાં j equal to 1 to n છે. હવે મિનિમાઇઝેશન પ્રોબ્લેમ હશે ત્યારે શું થશે ઓબ્જેક્ટિવ ફંક્શન કે મિનિમાઇઝ z equal to c1 x1 plus c2 x2 up to cn xn and subject to the constraint ak1 x1 plus ak2 x2 up to akn xn minus sn plus k equal to bk. હવે અહીંયા શું થશે મિનિમાઇઝેશન પ્રોબ્લેમમાં અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ ટુ સાઇન હશે તો આ બાજુ આપણે કંઈક સબટ્રેક્ટ કરીએ તો એને આપણે શું કહ્યું sn પ્લસ કે જે આપણો સરપ્લસ વેરિયેબલ છે એન્ડ xj ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જે રનિંગ ફ્રોમ 1 ટુ n. મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.